પ્રાગટ્યની કથા લખેલી છે. માનો પ્રાગટ્ય યજ્ઞ અધૂરો હતો. શંકર ભગવાન આવ્યા તો દક્ષનું મસ્તક હતું, માથું ધડ હતું, ક્ષમા મસ્તક માથું નહોતું. વીરભદ્ર કે બાબા મેં કાપીને કુંડમાં હોમી દીધું. ગણ ને મોકલ્યા જાય, પેલા વેલું સામું મળે માથું કાપી આવો. ગણ ગયા, બોકડો સામે મેળ્યો, માથું કાપી બોકડાને માથું લગાડ્યું, સ્તુતિ કરી. માણસ નું માથું હતું ત્યાં સુધી નિંદા કરી, બોકડાનું માથું આવ્યું તો સ્તુતિ કરી. બોકડો કેટલો પવિત્ર હશે. કરજરણકૃતંબા કાયજમ કર્મ જંબા શ્રવણનયન જંબા માનસંબા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વે તત્સમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. એટલા માટે શંકર ભગવાનના મંદિરમાં બોકડો બોલાવવામાં આવે. અને આપણા સત્ય સનાતન ધર્મમાં શંકર ભગવાન જ એક દેવ એવા છે, બધાય કરતા સાવ અલગ. અને એક જ શંકર ભગવાન એવા છે, પરિવાર સહિત વિથ ફેમિલી સાગમતે પૂજા થાય. બીજો કોઈ દેવ નથી. રામજી મંદિરમાં જાઓ, રામ લક્ષ્મણ જાનકી, બીજું કોઈ નો નથી. રામ ને પરિવાર નથી. હનુમાન દાદા મંદિરમાં જાઓ, હનુમાન દાદા એકલા, એને પરિવાર. કાનુડા મંદિરમાં જાવ તો 16,108 પત્ની હતા. આખો પરિવાર સહિત બેઠો હતો. 16,000 મૂર્તિ તો બીજી થતી, પણ છતાં રાધા સાથે કોઈ નહીં. અને બાબાના મંદિરમાં તો શંકર ભગવાનની પૂજા, પત્ની પાર્વતીની પૂજા, પુત્ર ગણપતિની પૂજા, પુત્ર વધુ રિદ્ધિ સિદ્ધિ, દીકરાની રિદ્ધિ સિદ્ધિની પૂજા, દીકરાના દીકરા શુભ અને લાભની પૂજા. બધા મંદિરની પ્રદક્ષિણા આખી થાય. શંકર ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કોણી થાય, આખી નો થાય. બધાની મૂર્તિ પૂજા થાય, બાબાની લિંગ પૂજા. બીજા કોઈ દેવની પ્રતિષ્ઠા હોય તો ભગવાન દરવાજેથી જાય, બાબા શિખર માથે આવે. બોલો, દરવાજેથી નો જાય. બધાના મંદિરે શ્રીફળ વધારે, શંકર ભગવાનના મંદિરે શ્રીફળ નો વધારે. સાવ અલગ. બાબાની પેલા બાબા એટલે શિવ. બાબાને પાણી ચડે, દૂધ ચડે, પાછું પાણી, ચંદન, ચોખા, બીલીપત્ર. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહાર એક બિલ્વમ શિવાર્પણ. એક બિલનું પાન ચડાવવાથી 3 જન્મના પાપ નાશ પામી જાય. બીલીપત્ર, ફૂલ, હરિદ્રા ભોગ બનાવી આરતી થાય. પછી નિર્વાણ મુદ્રા, હાથની આંકી લાગે ને, નિર્વાણ મુદ્રા કહેવાય. બીલીપત્ર માથે જ લઈને આંખે અડાડવું પડે. પછી બોકડો બોલાવવો પડે. બોકડો બોલાવીને શંકર ભગવાન પ્રસન્ન થાય. પણ માં ભવાનીને દુઃખ થાય, એટલે માં ભવાનીને દુઃખ નો થાય કે 3 વખત તાલી પાડવી પડે. આ નિયમ છે. તાલી પાડેલ ભવાની માતા પ્રસન્ન થાય. પણ ઘણા જાય ને શંકર ભગવાનના મંદિરે શ્રાવણ મહિના જાય, પહેલા 10 વાગે જાય. તાલી પાડીને જાગો ભોળાનાથ જાગો, તો ઈ હું 10 વાગ્યા સુધી હુતાઈ છે. અજન્માનો લોક. બીજો જન્મ પાર્વતીનો. વાતે ગાતે બાબાની ધ્યાન જોડી અને વિષ્ણુ ભગવાન અણવાર ધ્યાન ગોઠવી. અને પાર્વતી દીકરી કોની? તો કે હિમાલય પર્વતોના રાજા મેનાંકીના પત્ની દીકરી પાર્વતી. રાજાની દીકરીને શું કહેવાય? કુંવરી. કુંવરીને પરણવા કોણ આવે? યુવરાજ જ આવે. લગ્નમાં ઘરેણા નો પહેરવા પડે, દાગીના નો હોય પાડોશીના માગીને પહેરવા પડે.
અને નો હોય તો પાડોશીના લઈને પહેરવા પડે, ઈ નો હોય તો બગસરાના પહેરવા પડે. તો બાબાને ઘરેણા એટલે કે સર્પના ઢગલા, જેવી નાગની લંબાઈ ઈ પ્રમાણે બાબા નાગ વીંટવાનો. બહુ લાંબો હોય તો કઈડે, નાનકડો હોય તો આંગળીએ, ત્યાંથી કાંડે, ડોકે, કમરે, ગોઠણે યાર કર્યા બાબાને. નંદી શૃંગી કે બાબા કાંઈ બોલતા નહીં, તમે વરાજા છો, નો બોલાય, ક્રોધ નો કરતા હોય. લગ્નમાં નો સમજાવી દીધું હોય ભાઈને, કાંઈ બોલતો નાય, મોઢું બંધ રાખજે. વાત કરતે બાબાની જાન જડી. શિવ પુરાણમાં લખેલું, ભાગવતમાં લખેલું છે. ગામના માણસો હાથમાં ફૂલ ચોખા લઈને, પેલા છે ને વરાજો આવતો ને ગઈઢા વધાવતા, કારણ કે વરાજો એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હોય છે. તો ગામના માણસો તો વરાજાને જોવામાં આતુરતા. પેલાના સમયમાં મોબાઈલ નહોતા, ફોટા નહોતા, ખબર પડતી નહીં, સાસરણ ઘરે જવાતું નહીં, પૈણવા જાય ને તેથી જ ગામ જોતું કે આ જમાય છે. એવો પેલા નિયમ હતો. આ તો યુવરાજ કોણ? રાજા છે હિમાલયની દીકરી કુંવરી, કુંવરીને પરણવા કોણ આવે? યુવરાજ જ આવે ને. ગામના માણસો લાઈનમાં ઉભા રહી ગયા. વિષ્ણુ ભગવાને જાન ગોઠવી હતી. પેલા ગંધર્વો આવ્યા. ગામના માણસો કે જય હો વરાજાની. ગંધર્વો કે અમે વરાજા નથી. તો વરાજો પાછળ, અમે જાને અહીંયા પાછી આગળ જાનેલી. કિન્નરવો, ગામના માણસો કે જય હો વરાજાની, અમે વરાજા નથી. તો વરાજો પાછળ. ત્યારથી તમે જાનમાં જોવો તો વરાજો પાછળ જ હોય. વગાડવા વાળા, પછી પૈસા ઉઠાડવા વાળા, પછી ભાઈઓ, ઠેકડા મારવા વાળા, પછી બહેનો, અને વરાજો છેલ્લે હોય ઝોલા ખાતે જાતો. કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નમાં કે શું લગ્ન કોને કહેવાય? અને અત્યારના લગ્ન છે જ નહીં, સાવ ફિલ્મ થઈ ગઈ. બોલો, મને કઈ તકલીફ નથી, પણ શું થાય છે ને ઈ કહેવા માંગુ છું. હર બપોરે ધપ લઈને ચડાવ્યો. પુરુષો બધે જમવા વી જાય. હાલો રસોડે આવે 7-8 યુવાનો માતાઓ આવે. જ્યાં જઈને બૂટ હોતા, આનું નામ લગ્ન. હાર પહેરાવા આવે, વરાજાનો દોસ્તાર ઊંચો કરે, એ રેવા દે, માંડ સેટિંગ આવ્યું છે ને નીચે રાખ, હાર પહેરાવા દે, પછી એ ઊંચો કરજે નીચે મૂક. એટલે તમારા ગામમાં નિયમ છે. અમારા ગામમાં જાન આવે ને એટલે પેલા તો બૂટ ચંપલ ની એન્ટ્રી જ નથી. અરે બૂટ ચંપલ કાઢ નાખ. આનું નામ લગ્ન. 2 જણા આવે, અદા હા, માવો ખાવો ના, હાલે 500 રૂપિયા ઝડપ રાખજો. કેમ? બસ આવી જવાની. એટલે બોલો, ભલામણા સવારના પોરમાં નાસ્તા કરતા હતા, માવા ખાતા હતા, ઠેકડા મારતા હતા, ત્યારે કોઈને યાદ ન આવ્યું મોડું થાય છે. માંડવાની ચાવીને જ યાદ આવે મોડું થાય છે. જ્યાં જઈને બૂટ હોતા. અને બિચાડો હોય તો વરાજો, કારણ કે ઘરેથી શીખડાયું હોય સીધો બેહજે. આવું મેં જોયું સીધો. તો પછી ભાઈ એક શરીરની પરિસ્થિતિ એક સરખી તો રહે નહીં. જ્યાં માંડ ઢીલો થાય કે હળવા ઢોળમાં પાછો સીધો થઈ જાય. અને માભો હોય ને અત્યારના લગ્નમાં, માભો એન્ટ્રી પડે કોની ખબર છે? કોની? બૂટે માગેલા હોય, કપડાએ માગેલા હોય, ચાવી માગેલી હોય, ગાડી બીજાની હોય, પર્સે બીજાનું હોય, નેપકીન બીજાનું હોય, સ્પ્રે બીજાનો છાંટ્યો હોય. અણવાર ઘડીક વાર થાય મોઢું ઓળદે, માથું ઓળદે, ઘડીક વાર થાય મોઢું લૂઈ દે. ગામડામાં કોઈક વડીલ માતા પોખવા માટે ચાંદલો ટૂંકમાં વધાવા આવે, એટલે અણવર શું કે ખબર, નાનો ચાંદલો કરજો, નાનો ચાંદલો કરજો. હવે ભાઈ આંગળી હોય એવડો ચાંદલો થાય કે નાનો ચાંદલા કરવા માટે આંગળી હું કાપી નાખવી? અને વડીલ માતા બિચારા ધ્રુજતા હોય, ચાંદલો કરીને જાય ને ત્યાં અણવર નેપકીનથી ભૂસી નાખે. એ ભાઈ રેવા દે, માન ચાંદલા સેટિંગ આવ્યું છે. પૂછ એના બાપુજીને, માન સેટિંગ થયું છે, ઘડીક વાર કપાળમાં ચાંદલો રેવા દે. આનું નામ લગ્ન. વરાજો સીધો બેઠો હોય, અણવરનો એટલે કે વરાજાનો દોસ્તાર માવો લઈ આવે, ચોરેલો માવો અણવર એના હાથમાં રાખે, હાથમાં લઈને માવો લઈને મોઢું વરાજા સામું રાખે, અને પછી કે મોઢું ખોલ. ત્યાં વરાજો મોઢું ખોલે, પછી માવો ખવડાવે. ઘડીક વાર પૈણી જવા દે, પછી માવો ખવડાવે છે. 4 સૌભાગ્યવતી માતાઓ વધાવવા માટે આવે.
લગ્નમાં સમજાવું છું પુરુષનો રૂપ સમજાવ. વરાજાન દોસ્તાર આવે ચૂંદડી ઓઢીને આવે. બોલો હવે વિચાર કરો ને, પુરુષમાં ગણવો કે સ્ત્રીમાં ગણવો? અરે ભલા માણસ જાનમાં જવા બીજી વાર મળશે, સારું જમવા બીજી વાર મળશે, કપડા પહેરવા બીજી વાર મળશે, ઠેકડા મારવા બીજી વાર મળશે. એ દીકરી અને દીકરાના લગ્ન જિંદગીમાં બીજી વાર નહીં થાય. થોડુંક તો વિધિ વિધાન થાય બીજી વાર લગ્ન થાય ને? કેમ ન થાય? એનું એક ઉદાહરણ આપું તમને. જો આપણે 200 રૂપિયાનું મીટર કાપડ લઈને કપડા સીવડાવ્યા હોય, 200 રૂપિયાનું મીટર કાપડ હોય, એના કપડા સીવડાવ્યા હોય, ઈ કપડું કદાચ ક્યાંક ભરાઈને ફાટી જાય, પછી એમાં થીગડું મારવાનું થાય. થીગડું મારવાનું કપડું 300 રૂપિયાનું મીટર લઈ આવી થીગડું મારી તો થીગડું બીજું ગાય. એમ લગ્નના મંત્ર એક જ વાર થાય, જિંદગી બારબારી મંત્ર નો આવે. એટલે સમજી લગન છે, સાવ ફેશન થઈ ગઈ છે. અને મોબાઈલ ને પફ પાવડર આવ્યો પછી તો વાત જ નથી થાય એમ કાંઈ. આ તો ભગવાનની જાન. ગામના માણસો કે જાય હો કિન્નરો કે અમે વરાજા નથી તો વરાજો પાછળ. જ્યાં આગળ ચાલી તો ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી પર બેઠા અપસરાઓ નૃત્ય ગાન કરે. ગામના માણસો ફૂલ ઉડાડે. ઇન્દ્ર મહારાજ કે હું વરાજો નથી તો વરાજો મારા દાદા જ તો છે. ક્યાં? પાછળ. પાછી આગળ જાણ આવી તો બ્રહ્માજી કમળ ઉપર બિરાજમાન. વેદ શાસ્ત્રનો પાઠ થાય. ગામના માણસો કે જય હો વરાજાની, અમે વરાજો નથી તો હું તો વરાજાનો મિત્ર. વરાજો છે ક્યાં? પાછળ. ગામના માણસોની આતુરતા વધી ગયો. આવી બધી જાન લઈને આવ્યા છે. જ્યાં જાન આગળ આવી તો વિષ્ણુ ભગવાન શેષનારાયણ સાથે છે, લક્ષ્મીજી સાથે છે. ગામના માણસો કે જય હો વરાજાની. વિષ્ણુ ભગવાન કે હું વરાજો નથી, હું તો અણવર છું. તો વરાજો છે ક્યાં? પાછળ. ગામના માણસો વિચાર કરે જેના જાન અહીંયા આવા, જેના છોકરા આવા, જેના મિત્ર આવા જાનમાં આવ્યા છે, જેના અણવર આવા જાનમાં આવ્યા છે, ઈ જાનમાં કઈ ખામી હોય જ નહીં. ગામના માણસોની આતુરતા વધી અને જ્યાં જાન આગળ આવેલી અને શંકર ભગવાનની જાનમાં કોણ જાનમાં બાબાની? એ હેમાળે આલી જાય જોગીની બાબાની જાનમાં ભૂત, પ્રેત, પિચાસ, ડાકીની, સાકીની ખાવ કરે, મારો કરે. કોકને હાથ નથી, કોકને પગ નથી, કોકને માથા નથી. આવા તો બાબાની જાનમાં હતા. એ દેવો બોલાયો રે જોગીની જાનમાં આવાને કોઈ જાનમાં લઈ જાય. શિવ પુરાણમાં લખેલું છે જેનો કોઈ નથી ને એનો ભગવાન ભોળોનાથ છે. કોઈ નહીં સાચવે ને ત્યારે ભૂત, જેને હાથ છે ને પગ નથી, પગ છે ને હાથ નથી, માથું છે ને ધડ નથી, ધડ છે ને માથું નથી. પંચ મહાભૂતનું આ શરીર છે. અત્યારે માથું ન હોય તો શું કે ખબર ભૂત જેવો લાગે. હરકો ત્યારથી જા જાનમાં ન જવું લે બોલ. જેનો કોઈ નથી એનો ભગવાન ભોળોનાથ છે. બાબાની જાન આવી ભાગી ગયા, ઘણા તાવ આવી ગયા, મૂર્છા થઈ ગઈ. એ વરખોડો આયો ગાય ભીડે બધા
ગામડામાં નિયમ હોય ને વાતું કરે હો શું કે ખબર વરાજો બળદ ઉપર બેઠો છે મુંડન માળા પહેરી છે વાગ્યાંબર પહેર્યું છે ઊંધો બેઠો છે દીકરી સાવ નાનકડી છે ક્યાં કુંવરી ક્યાં વરાજો ગામડામાં કે કાગડો પૂરી ઉપાડી ગયું એટલે બોલ હવે પૂરીના બાબુજીને ગયું હોય તો જ કાગડાને આમંત્રણ દીધું નકર કાગડો આવે કાગડો તમારે તો એવું નહીં કહેતા હોય હું તો બીજા ગામની વાત કરું એમ શંકર ભગવાનની જાન આવી બધા વાત કરે છે વાતે સાચી છે બાબાનું ભયંકર રૂપ હતું ઘણા બધા સર્પ છે જ્યાં બાબા દરવાજે આવ્યા પાર્વતીની માતા પોખવા આવે ના કે ફૂફાડો માર્યો એના મૂર્છિત થઈ ગયા બાબા 6 મહિના દરવાજે ઊભા રહ્યા છે એ માંડવે વરા ઉભો ભગવાન જાય એ ભોળા હા ભાગ્યા રે હાલો રે મળે જાય હાલો રે મળે જાય સાસુમાં ભાગી ગયા જમાઈને જોયા સાસુ મૂર્છા આવી ગઈ 6 મહિના શંકર ભગવાન દરવાજે ઉભા રહ્યા વિષ્ણુ ભગવાન સમજાવ્યા બાબા હવે આ તમારા ઘરેણા સરખા રાખજો મેનાંક પોખે છે ને હાથ ધ્રુજે છે ત્યારથી કન્યામાં પોખવા આવે એટલે હાથ ધ્રુજતો જ હોય એના ભાગ્યમાં હોય ને શિવ પાર્વતીના વિવાહ જોવા મળે છે કાર્તિક સ્વામી થયા એક કથા શિવ અને પાર્વતીના લગ્નની આટલી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધી પરીક્ષિત રાજા ભગવાનનું સ્મરણ કરે આપણે પણ ભાવથી સ્મરણ કથા કાલ સુબહ 8:30 વાગે કાલ સવારની કથામાં ધ્રુવ ચરિત્રની કથા જળ ભરતની કથા અને પ્રહલાદની કથા કહેવામાં આવશે આવતી કીર્તન એ પહેલા આજની કથામાં પૂજામાં ભૂલચૂક થયો ભગવાન માફ કરે માફ ક્યારે કરે શરણાગતિ સ્વીકારી ત્યારે માટે હાથ ઊંચા કરીને શરણાગતિ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કનૈયા જાગાણી પરિવાર બધા પૂજામાં આવી જા આજે છે ઉપર ઉભારીઓ બીજા બધા પ્રાગટ્યની કથા લખેલી છે માનો પ્રાગટ્ય યજ્ઞ અધૂરો હતો શંકર ભગવાન આવ્યા તો દક્ષનું મસ્તક હતું એટલે માથું ધડ હતું ક્ષમા મસ્તક માથું નહોતું વીરભદ્ર કે બાબા મેં કાપીને કુંડમાં હોમી દીધું ગણને મોકલ્યા જાય પહેલા વેલું સામું મળે માથું કાપી આવો ગણ ગયા બોકડો સામે મેળ્યો માથું કાપી બોકડાને માથું લગાડ્યું સ્તુતિ કરી માણસનું માથું હતું ત્યાં સુધી નિંદા કરીને બોકડાનું માથું આવ્યું તો સ્તુતિ કરી બોકડો કેટલો પવિત્ર હશે કરજરણ કૃતંબા કાયજમ કર્મ જંબા શ્રવણ નયન જંબા માનસંબા પરાધમ વિહિતમ વા સર્વે તત્સમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. એટલા માટે શંકર ભગવાનના મંદિરમાં બોકડો બોલાવવામાં આવે. અને આપણા સત્ય સનાતન ધર્મમાં શંકર ભગવાન જ એક દેવ એવા છે, બધાય કરતા સાવ અલગ. અને એક જ શંકર ભગવાન એવા છે, પરિવાર સહિત વિથ ફેમિલી સાગમતે પૂજા થાય.
બીજું એક કોઈ દેવ નથી. રામજી મંદિરમાં જાઓ, રામ લક્ષ્મણ જાનકી, બીજું કોઈ નો નથી. રામને પરિવાર નથી. હનુમાન દાદા મંદિરમાં જાઓ, હનુમાન દાદા એકલા, એને પરિવાર. કાનુડા મંદિરમાં જાવ તો 16,108 પત્ની હતા. આખો પરિવાર સહિત બેઠો હતો, 16,000 મૂર્તિ તો બીજી થાત, પણ છતાં રાધા સાથે કોઈ નહીં. અને બાબાના મંદિરમાં તો શંકર ભગવાનની પૂજા, પત્ની પાર્વતીની પૂજા, પુત્ર ગણપતિની પૂજા, પુત્ર વધુ રિદ્ધિ સિદ્ધિ, દીકરાની રિદ્ધિ સિદ્ધિની પૂજા, દીકરાના દીકરા શુભ અને લાભની પૂજા. બધા મંદિરની પ્રદક્ષિણા આખી થાય. શંકર ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કોણી થાય, આખી નો થાય. બધાની મૂર્તિ પૂજા થાય, બાબાની લિંગ પૂજા. બીજા કોઈ દેવની પ્રતિષ્ઠા હોય તો ભગવાન દરવાજેથી જાય, બાબા શિખર માથે આવે. બોલો, દરવાજેથી નો જાય. બધાના મંદિરે શ્રીફળ વધારે, શંકર ભગવાનના મંદિરે શ્રીફળ નો વધારે. સાવ અલગ. બાબાની પેલા બાબા એટલે શિવ, બાબાને પાણી ચડે, દૂધ ચડે, પાછું પાણી, ચંદન, ચોખા, બીલીપત્ર. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહાર એક બિલ્વ શિવાર્પણ. એક બિલનું પાન ચડાવવાથી 3 જન્મના પાપ નાશ પામી જાય. બીલીપત્ર, ફૂલ, હરિદ્વાર ભોગ કરાવી, આરતી થાય. પછી નિર્વાણ મુદ્રા, હાથની આંકી લાગે ને, નિર્વાણ મુદ્રા કહેવાય. બીલીપત્ર માથે લઈને આંખે અડાડવું પડે. પછી બોકડો બોલાવવો પડે. બોકડો બોલાવીને શંકર ભગવાન પ્રસન્ન થાય. પણ માં ભવાનીને દુઃખ થાય, એટલે માં ભવાનીને દુઃખ નો થાય કે 3 વખત તાલી પાડવી પડે. આ નિયમ છે. તાલી પાડેલ ભવાની માતા પ્રસન્ન થાય. પણ ઘણા જાય ને શંકર ભગવાનના મંદિરે શ્રાવણ મહિનામાં જાય, પહેલા 10 વાગે જાય, તાલી પાડીને જાગો ભોળાનાથ જાગો. તો ઈ હું 10 વાગ્યા સુધી હુતાઈ છે. અજન્માનો લોક. બીજો જન્મ પાર્વતી નો. વાતે ગાતે બાબાની જાન જોડી અને વિષ્ણુ ભગવાન અણવાર જાન ગોઠવી. અને પાર્વતી દીકરી કોની? તો કે હિમાલય પર્વતોના રાજા મેનાંકીના પત્ની દીકરી પાર્વતી. રાજાની દીકરીને શું કહેવાય? કુંવરી. કુંવરીને પરણવા કોણ આવે? યુવરાજ જ આવે. લગ્નમાં ઘરેણા નો પહેરવા પડે, નો હોય પાડોશીના માગીને પહેરવા પડે, અને નો હોય તો પાડોશીના લઈને પહેરવા પડે. ઈ નો હોય તો બગસરાના પહેરવા પડે. તો બાબાને ઘરેણા એટલે કે સર્પના ઢગલા. જેવી નાગની લંબાઈ ઈ પ્રમાણે બાબા નાગ વીંટવાનો. બહુ લાંબો હોય તો કઈડે, નાનકડો હોય તો આંગળીએ, ત્યાંથી કાંડે, ડોકે, કમરે, ગોઠણે યાર કર્યા બાબાને. નંદી શૃંગી કે બાબા કાંઈ બોલતા નહીં, તમે વરાજા છો, નો બોલાય. ક્રોધ નો કરતા હોય, લગ્નમાં નો સમજાવી દીધું હોય ભાઈને, કાંઈ બોલતો નાય, મોઢું બંધ રાખજે. વાત કરતે બાબાની ધ્યાન જોડી. શિવ પુરાણમાં લખેલું છે, ભાગવતમાં લખેલું છે. ગામના માણસો હાથમાં ફૂલ ચોખા લઈને, પેલા છે ને વરાજો આવતો ને ગઈઢા વધાવતા, કારણ કે વરાજો ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હોય છે. તો ગામના માણસો તો વરાજાને જોવામાં આતુરતા. પેલાના સમયમાં મોબાઈલ નહોતા, ફોટા નહોતા, ખબર પડતી નહીં, સાસરાને ઘરે જવાતું નહીં. પૈણવા જાય ને તેથી જ ગામ જોતું કે આ જમાય છે. એવો પેલા નિયમ હતો. આ તો યુવરાજ કોણ? રાજા છે હિમાલયની દીકરી કુંવરી. કુંવરીને પરણવા કોણ આવે? યુવરાજ જ આવે ને. ગામના માણસો લાઈનમાં ઉભા રહી ગયા. વિષ્ણુ ભગવાને જાન ગોઠવી હતી. પેલા ગંધર્વો આવ્યા. ગામના માણસો કે જય હો વરાજાની. ગંધર્વો કે અમે વરાજા નથી. તો વરાજો પાછળ. તમે જાણો અહીંયા પાછી આગળ જાણેલી કિન્નરવો. ગામના માણસો કે જય હો વરાજાની, અમે વરાજા નથી. તો વરાજો પાછળ. ત્યારથી તમે ધ્યાનમાં જોવો ને તો વરાજો પાછળ જ હોય. વગાડવા વાળા, પછી પૈસા ઉઠાડવા વાળા, પછી ભાઈઓ, ઠેકડા મારવા વાળા, પછી બહેનો, અને વરાજો છેલ્લે હોય ઝોલા ખાતે જતો હોય. કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નમાં કે શું લગ્ન કોને કહેવાય? અને અત્યારના લગ્ન છે જ નહીં, સાવ ફિલ્મ થઈ ગઈ. બોલો, મને કઈ તકલીફ નથી, પણ શું થાય છે ને એ કહેવા માંગુ છું.
ભર બપોરે ધપ ધપ દહીં ચડાવ્યો. પુરુષો બધે જમવા વી જાય. હાલો રસોડે આવે 7-8 યુવાનો અને માતાઓ આવે. જ્યાં જઈને બૂટ હોતા. આનું નામ લગ્ન. હાર પહેરાવા આવે વરાજાનો દોસ્તાર ઊંચો કરે. એ રેવા દે, માંડ સેટિંગ આવ્યું છે ને નીચે રાખ. હાર પહેરાવા દે પછી એ ઊંચો કરી જાય નીચે મૂક. એટલે તમારા ગામમાં નિયમ છે. અમારા ગામમાં જાન આવે ને એટલે પેલા તો બૂટ ચંપલ ની એન્ટ્રી જ નથી. અરે બૂટ ચંપલ કાઢ નાખ. આનું નામ લગ્ન. બે જણા આવે. અદા હા માવો ખાવો ના હાલ્યો 500 રૂપિયા ઝડપ રાખજો. કેમ? બસ આવી જવાની છે. બોલો ભલામણા સવારના પોરમાં નાસ્તા કરતા હતા, માવા ખાતા હતા, ઠેકડા મારતા હતા. ત્યારે કોઈને યાદ ન આવ્યું કે મોડું થાય છે. માંડવાની ચાવીને જ યાદ આવે મોડું થાય છે. જ્યાં જઈને ભૂત હોતા. અને બિચાડો હોય તો વરાજો. કારણ કે ઘરેથી શીખડાયું હોય સીધો બેહજે. આવું મેં જોયું શીખવું. તો પછી ભાઈ એક શરીરની પરિસ્થિતિ એક સરખી તો રહે નહીં. જ્યાં માંડ ઢીલો થાય ત્યાં ઘણવા ઢોળમાં પાછો સીધો થઈ જાય. અને માભો હોય ને અત્યારના લગ્નમાં માભો એન્ટ્રી પડે કોની ખબર છે? કોની? બૂટે માગેલા હોય, કપડાએ માગેલા હોય, ચાવી માગેલી હોય, ગાડી બીજાની હોય, પર્સે બીજાનું હોય, નેપકીન બીજાનું હોય, સ્પ્રે બીજાનો છાંટો હોય. અણવાર ઘડીક વાર થાય મોઢું ઓળખી માથું ઓળખી ઘડીક વાર થાય મોઢું લૂઈ ગયા. ગામડામાં કોઈક વડીલ માતા પોખવા માટે ચાંદલો ટૂંકમાં વધાવા આવે એટલે અણવર શું કે ખબર? નાનો ચાંદલો કરજો, નાનો ચાંદલો કરજો. હવે ભાઈ આંગળી હોય એવડો ચાંદલો થાય કે નાનો ચાંદલા કરવા માટે આંગળી હું કાપી નાખવી? અને વડીલ માતા બિચારા ધ્રુજતા હોય ચાંદલો કરીને જાય ને ત્યાં અણવર નેપકીનથી ભૂસી નાખે. એ ભાઈ રેવા દે, માન ચાંદલા સેટિંગ આવ્યું છે. પૂછ એના બાપુજીને, માન સેટિંગ થયું છે. ઘડીક વાર કપાળમાં ચાંદલો રેવા દે. આનું નામ લગ્ન. વરાજો સીધો બેઠો હોય. અણવરનો એટલે કે વરાજાનો દોસ્તાર માવો લઈ આવે ચોરેલો. માવો અણવર એના હાથમાં રાખે. હાથમાં લઈને માવો લઈને મોઢું વરાજા સામું રાખે અને પછી કે મોઢું ખોલ. ત્યાં વરાજો મોઢું ખોલે પછી માવો ખવડાવે. ઘડીક વાર પૈણી જવા દે પછી માવો ખવડાવે છે. 4 સૌભાગ્યવતી માતાઓ વધાવવા માટે આવે. લગ્નમાં સમજાવું છું પુરુષના રૂપ. વરાજાન દોસ્તાર આવે ચૂંદડી ઓઢીને આવે. બોલો વિચાર કરો ને, પુરુષમાં ગણવો સ્ત્રીમાં ગણવો. અરે ભલા માણસ જાનમાં જવા બીજી વાર મળશે, સારું જમવા બીજી વાર મળશે, કપડા પહેરવા બીજી વાર મળશે, ઠેકડા મારવા બીજી વાર મળશે. એ દીકરી અને દીકરાના લગ્ન જિંદગીમાં બીજી વાર નહીં થાય. થોડુંક તો વિધિ વિધાન થાય. બીજી વાર લગ્ન થાય ને એનું એક ઉદાહરણ આપું તમને. જો આપણે 200 રૂપિયાનું મીટર કાપડ લઈને કપડા સીવડાવ્યા હોય, 200 રૂપિયાનું મીટર કાપડ હોય, એના કપડા સીવડાવ્યા હોય, ઈ કપડું કદાચ ક્યાંક ભરાઈને ફાટી જાય પછી એમાં થીગડું મારવાનું થાય. થીગડું મારવાનું કપડું 300 રૂપિયાનું મીટર લઈ આવી થીગડું મારી તો થીગડું બીજું ગાય. એમ લગ્નના મંત્ર એક જ વાર થાય. જિંદગી વારંવાર મંત્ર નો આવે. એટલે સમજી લગન છે સાવ ફેશન થઈ ગઈ છે. અને મોબાઈલ ને પફ પાવડર આવ્યો પછી તો વાત જ નથી થાય. એમ કાંઈ આ તો ભગવાનની જાન. ગામના માણસો કે જાય હો કિન્નરો કે અમે વરાજા નથી તો વરાજો પાછળ. જ્યાં આગળ ચાલી તો ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી પર બેઠા અપસરાઓ નૃત્ય ગાન કરે. ગામના માણસો ફૂલ ઉડાડે. ઇન્દ્ર મહારાજ કે હું વરાજો નથી તો વરાજો મારા દાદા જ તો છે. ક્યાં? પાછળ. પાછી આગળ જાણ આવી તો બ્રહ્માજી કમળ ઉપર બિરાજમાન. વેદ શાસ્ત્રનો પાઠ થાય. ગામના માણસો કે જય હો વરાજાની, અમે વરાજો નથી તો હું તો વરાજાનો મિત્ર. વરાજો છે ક્યાં? પાછળ. ગામના માણસોની આતુરતા વધી ગયો. આવી બધી જાન લઈને આવ્યા છે. જ્યાં આગળ આવી તો વિષ્ણુ ભગવાન
ભગવાન શેષનારાયણ સાથે છે, લક્ષ્મીજી સાથે છે. ગામના માણસો કે જય હો વરાજાની. વિષ્ણુ ભગવાન કે હું વરાજો નથી, હું તો અણવર છું. તો વરાજો છે ક્યાં? પાછળ. ગામના માણસો વિચાર કરે જેના જાન અહીંયા આવા, જેના છોકરા આવા, જેના મિત્ર આવા જાનમાં આવ્યા છે, જેના અણવર આવા જાનમાં આવ્યા છે, ઈ જાનમાં કઈ ખામી હોય જ નહીં. ગામના માણસોની આતુરતા વધી અને જ્યાં જાન આગળ આવેલી અને શંકર ભગવાનની જાનમાં કોણ જાનમાં બાબાની એ હેમાળે આલી જાય જોગીની બાબાની જાનમાં ભૂત, પ્રેત, પિચાસ, ડાકીની, સાકીની, ખાવ કરે, મારો કરે. કોકને હાથ નથી, કોકને પગ નથી, કોકને માથા નથી. આવા તો બાબાની જાનમાં હતા. આવાને કોઈ જાનમાં લઈ જાય. શિવ પુરાણમાં લખેલું છે જેનો કોઈ નથી ને એનો ભગવાન ભોળોનાથ છે. કોઈ નહીં સાચવે ને ત્યારે કેવા ભૂત, પ્રેત, જેને હાથ છે ને પગ નથી, પગ છે ને હાથ નથી, માથું છે ને ધડ નથી, ધડ છે ને માથું નથી. પંચ મહાભૂતનું આ શરીર છે. અત્યારે માથું ન હોય તો શું કે ખબર? ભૂત જેવો લાગે. હરકો ત્યારથી જા જાનમાં ન જવું લે બોલ. જેનો કોઈ નથી એનો ભગવાન ભોળોનાથ છે. બાબાની જાન આવી ભાગી ગયા, ઘણા તાવ આવી ગયા, મૂર્છા થઈ ગઈ. એ વરઘોડો આયો ગાય ઊભી રે બધા આવી ગઈ. પછી ગામડામાં નિયમ હોય ને વાતું કરે. હો શું કે ખબર? વરાજો બળદ ઉપર બેઠો છે, મુંડન માળા પહેરી છે, વાગ્યાંબર પહેર્યું છે, ઊંધો બેઠો છે, દીકરી સાવ નાનકડી છે. ક્યાં કુંવરી ક્યાં વરાજો? ગામડામાં કે કાગડો પૂરી ઉપાડી ગયો. હવે પૂરીના બાબુજી ગયેલું હોય તો કાગડાને આમંત્રણ દીધું, નકર કાગડો આવે. કાગડો તમારે એવું નહીં કેતા હોય, હું તો બીજા ગામની વાત કરું. એમ શંકર ભગવાનની જાન આવી બધા વાત કરે છે. વાતે સાચી છે. બાબાનું ભયંકર રૂપ હતું. ઘણા બધા સર્પ છે. જ્યાં બાબા દરવાજે આવ્યા, પાર્વતીની માતા પોકવા આવે ના કે ફૂફાડો માર્યો, એના મૂર્છિત થઈ ગયા. બાબા 6 મહિના દરવાજે ઉભા રહ્યા છે. એ માંડવે વરા ઉભો ભગવાન જમાઈને જોયા સાસુ મૂર્છા આવી ગઈ. 6 મહિના શંકર ભગવાન દરવાજે ઉભા રહ્યા. વિષ્ણુ ભગવાન સમજાવ્યા, બાબા હવે આ તમારા ઘરેણા સરખા રાખજો.
મેનાંગ પોખે છે ને હાથ ધ્રુજે છે, ત્યારથી કન્યામાં પોખવા આવે એટલે હાથ ધ્રુજતો જ હોય. એના ભાગ્યમાં હોય ને શિવ પાર્વતીના વિવાહ જોવા મળે છે. કાર્તિક સ્વામી થયા. એક કથા શિવ અને પાર્વતીના લગ્નની. આટલી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધી. પરીક્ષિત રાજા ભગવાનનું સ્મરણ કરે. આપણે પણ ભાવથી સ્મરણ. કથા કાલ સુબહ 8:30 વાગે. કાલ સવારની કથામાં ધ્રુવ ચરિત્રની કથા, જડભરતની કથા અને પ્રહલાદની કથા કહેવામાં આવશે. ભાવથી કીર્તન એ પહેલા આજની કથામાં પૂજામાં ભૂલચૂક થઈ હોય ભગવાન માફ કરે. માફ ક્યારે કરે? શરણાગતિ સ્વીકારી ત્યારે. માટે હાથ ઊંચા કરીને શરણાગતિ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ કનૈયા લાલ કી જય. જાગાણી પરિવાર બધાય પૂજામાં આવી જા. આજે છે ઉપર ઉભારીઓ, બીજા બધા છે તો બધાને 8 વાગે અહીંયા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. બોલો કૃષ્ણ કનૈયા જય. પરિવાર પૂજામાં આવી જાઓ, બીજા બધા નીચે ઉભા રહી જાઓ. ચાલો ભાઈ સર્વે સામને તિલક, આરતી, કાલ ઉભા રહી ગયા ઉભા રહી જાઓ. ભગવાનને થાળ, વેલા વેલા આવો મારા વારા ફરતી બધા આરતી ઉતારવાની છે. આરતી ઉતારીને પછી બધાને થાળી આપજો, બધા ઉતારી શકે. સમજે છે ને મારી વાત? બબે વારામાં આરતી ઉતારી પછી બીજા બધાને આપજો, બધા ઉતારી શકે. તમામ હાલો હા ઉતારી શકે. અંગૂઠી અગરબત્તી પકડી રાખજો. બોલો કૃષ્ણ કનૈયા. ઓમ જય કામણ તારા
નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી ચમડાથી બધા ભગવાનનું નામ લઈને આરતી આપી દો. પછી તમે બધા આરતી લઈ લ્યો. ઊભા રહેજો. ત્વમેવ વિદ્યા ત્વમેવ સર્વં મમ દેવ ત્વમેવ સર્વ. બે હાથ જોડે માથાના માવી 3 વાર પગે લાગી જાવ. બધા ખોડિયાર દેવી નમઃ, સુરાપુરા દાદાય નમઃ, સર્વ પિતૃ દેવતાય નમઃ. એક પ્રદક્ષિણા સાંભળો. આ પ્રદક્ષિણા કરી નીચે ઉતરે પેલા પછી ભાઈઓ આવી જાઓ. પોતીજી ચાંદલો ચોખા કરીને એક પ્રદક્ષિણા કરીને નીચે ઉતરી જાઓ. પછી બેનો આવી જાઓ. પોતીજી ચાંદલો ચોખા કરીને નીચે વારા પરથી બધા આવી જાઓ. હરે રામ 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 સીતા રામ રામ 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 હરે રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ બપોરનો સમય છે. બધાને ભૂખ લાગી હશે. બપોરે 12 વાગે ભૂખ લાગે ત્યારે રામને યાદ કરવાના. રાતે 12 વાગે કનિષ્ઠ સતાવે ત્યારે કૃષ્ણને યાદ કરવાના. મને ભાવથી પ્રસાદ લેવાનો. ભગવાન રામને યાદ કરીએ. હાલો. શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય હાલો. બધા ભોજન પ્રસાદ લઈને જાજો. જગદીશભાઈ જાગાણી પરિવારનો ભાવભર્યું આમંત્રણ છે. ભોજન પ્રસાદ લીધા વગર કોઈ નહીં જશો. શ્રી રામ